એટલે મારો બાપે આનું આનું જ્ઞાન લીધેલું છે. અને આની અમે કાંઈ કરાય નહીં. બોલો બાપજી. એ કે આ સાંદીપણીનો છોકરો કપડાં ધોતી હતી અને એમાં વયો દરિયામાં. ક્યાં છે એનો જીવ? જ્યાં હોય ત્યાંથી એ જીવ પાછો આપો. મારે મારા કોરાણી માને એનો દીકરો આપ્યો છે. એટલે દીવો વચન સ્વરૂપી જ્યોત કા તાસ મણવા રાખે. મજ પડ્યું હોય તો ઈશાન દિશામાં દીવો રાખે. એ દીવો જોતા દીવો છે પોતે મરખો અજવાળું કરતો દીવો આપ્યો. એ કે જેવા આશ્રમમાં કરશો ને એ છોકરો થઈ જશે. પછી ગોળાની મને બોલાવી અને એની છોકરીને આપી. એટલે એ પ્રમાણે બન્યું અને ગોળાણીમાં તો રાજી રહી થઈ. કેટલા ટાઈમ પાછળ છોકરો. એટલે મેં આ લોકોને પૂછ્યું આવ્યા હતા એને આનંદ વાળા કે ક્યાંય છોકરો રહ્યો. છોકરો રહેવાવાળો રસને બાળકામાં પગમાં બાણ વાગ્યું અને ત્યાં એનું નિધન થઈ ગયું. ક્યાં રહ્યા? અગ્નિશંકા કર્યો. નદી છે હિરણિયા અને હૃદય ધબકતું એ જગન્નાથપુરીમાં જ્યાં જગન્નાથજી છે પૂછ્યું ત્યાં ખાડામાં એ હૃદય એનું પ્રશ્ન છે. બારધાની ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં જે ખાડો છે 12 વર્ષે મૂર્તિ બદલે લાકડું આવે અને પછી લાઇટ બંધ થઈ પાટા બાંધી અને આ ખાડામાં આ ખાડામાં ઓલી મૂર્તિ કાઢી લી. આ મૂર્તિ ફરી એ મૂર્તિ ગુપ્ત સરસ્વતી છે એમાં જાય. આ વખતે સુદર્શન ચક્ર ખબર નહીં કેમ પડ્યું ને પડે નહીં. પણ કડી કાલની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિની સામે આખી ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અણુ કરવાનું એના ગતિ ફરી વ્યવસ્થિત થઈ ગયું બધું. અને તો ડામણો કેવો થાય એનો તો ખબર દુનિયામાં બેકારો થાય. આ તો એના હાથમાં છે. તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તની ચોરી કાળ બિચારા ક્યાં કરે છીન ક્યાં સુંદરી. તો ક્યાં કૃષ્ણ રહ્યા? સાંદીપણી છોકરો રહ્યો. તમે ઉજ્જૈન ગયા હો તો અહીંયા સાંદીપણી આશ્રમ જાઓ ત્યાં છોકરો હો છે. હા ત્રણ શરીરો ખેલ. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જવાનું કોઈ તૈયાર ખડા ખેલા. સબ ત્રણ શરીર ગયા બધા જવા ઉપર જ છે. તો વાત એ હતી કે ચડતા ઝટતે ગુરુને રાણા મોહ ગુરુદેવ પૂર્ણ વચન ચડી જાય. અશકે ને શકે એ કરી શકે પણ બોલવા વાળો કઈ રીતે વશ કરવો. જય શ્રી પ્રીત કુટુંબ છે જય શ્રી હરિ છે હોય ચલા જાય વૈકુંઠમાં પરાન પકડે. જેટલા ભાઈ બહેન હોય તો અંતર પાડતા, પતિ પત્ની હોય તો અંતર પાડતા, દીકરો હોય તો અંતર પાડતા, મા બાપ હોય તો અંતર પાડતા, બે ફ્રેન્ડ હોય તો અંતર પાડતા, થોડુંક રાખીને વાત કરતા. નિરંતર તો એક છે. હા આપા મીટ્યા સંશય છૂટ્યા પૂરા દર્શન પાય. નિરાધાર ગુરુ અંતર્યામી તાકો શીશ નમાય. કબૂતીને કાઢો તો સુખ થાય. પછીની કડીમાં કહે ભવ ભાવ ભયંકર. ભવ ભાવ ભયંકર જાળ સમ ફસતા મન મોહ તકી પલમાં. થોડુંક છે બાબા. ભવ ભાવ ભવ એટલે સંસાર અને ભાવમાન ભાવમાં ભવ ભાવ ભયંકર ઝાડ સમાન. ઝાડ એટલે પંચ વિષય જ આવે. ટળતા ભવ ભાવ ભયંકર
જાળસમાં ફસતા મન મોહ થકી પલમાં ઉગરે જન જે ગુરુને શરણે પ્રણામ. હું ગુરુના શરણે ઉગરી જાય, બીજે ક્યાંય જવા જેવું નથી. ચણક રહ્યા જ ને સદગુરુ સાહેબના ત્યાંથી જમણા રહ્યા હારી કણીનો કોટવાડ બેઠો કાયામાં નામની નોબત ભાગી ભાગી ચણક નિશાન આપ્યું નામનું એ દેખીને જમણા ડરે. તમારી પાસે છે તો કોઈ નિશાન બિક્ષેટ લાગે જમણા લાગે છે દીવાનું કોઈ માપથી મારા ભાઈ છે ને બીજો ને હા નિશાન આપ્યું નામનું એ દેખીને જમણા ડરે. ઓપટીમાં હાજર બાવો શંકર હરિજન ના હારે પણ હારો પીર રામને સંતોનો સમૃદ્ધણી ઓથરા પણ બાબા બોલ્યા સીધી સીધી તો બાબા આવે કે પણ હારો પીર રામને હા પછી કે ગુરુ ના ચરણોદક પાન વળે ને તનના ત્રય તાપ તનના 3 તાપ છે આધ્યાત્મિક આધિ ભૌતિક અને આધિ ત્રિવિધ તાપ છે આ ગુજરાત મળે છે. તનના ત્રય તાપ વિદારી દે મનના પરિતાપ નિવારી દે થતી બુદ્ધિ વિશુદ્ધ ગુરુ સ્મરણે પ્રાણ ગુરુદેવ તણે ચણ એકદમ વિશુદ્ધ બુદ્ધિ થઈ જાય, સદબુદ્ધિ થઈ જાય. સબકો સન્મતિ દે ભગવાન કરુણો પડી દે છે. પછીની કડીમાં કહે છે ગુરુના ચરણોદક પાન વડે. ચરણનું ઉદક એટલે જળ અને એનું પાન કર્યું મન મેલ અને ફરી જન્મ ટળે. આ માણસોને ત્યાં કિંમત નથી, બોટલમાં ભરે ખરા પણ પછી પડ્યું એમ કાંઈ કદર ન હોય. અમારા જ્યોતિમાં જસનામાં હાંચવી રાખી. પ્રસાદ કારણ મોહ ગુરુદેવ પછી ચરણાવું જ રેણું જે ગુરુ ચરણ રેણુ શિર ધરઈ. ગુરુજીના ચરણની જે રસ છે એ આમ લઈ જે ગુરુ ચરણ રેણુ શિર ધરઈ તે જન સકલ વૈભવ વશ કરાઈ. તમામ વૈભવ વશ તો કે ગુરુના ભવ સાગર પાર અમાય સદા કરવું ગુરુ પૂજન ભક્ત જન મૂળ ગુરુદેવ ત્રણે ચરણ. પછી કે ગુરુ બાહે ધરે સુર કોપ થતા. ગુરુ બાવું જાણે દેવતાઓનો કોઈનો કોપ થાય નહીં પણ કે સુર સહાય ન કરે. ગુરુ ખીજનતા ગુરુ ખીજાય તો દેવતાઓ કે સહાય કરે પણ ગુરુ જો દેવતાઓ કોઈ કોપ કરે ગુરુ બાહ્ય ધરે સુર એટલે દેવતાઓ કોપ થતા પણ સુર સહાય ન કરે ગુરુ ખીજનતા. ગુરુ રીઝવવા હરીને ભાઈને પ્રણમો ગુરુદેવ તણે છે. હા અમારે ટંકારામાં મૂળજી છે એ 12 વખતમાં આવે છે અને મારા પ્રત્યે ખૂબ ભાવ. મને ગુરુમાં કેવડો મોટો ફોટો એની ઘરે કહી જો અહીંયા હાથ જાણી લે ના ભાવ. નર જ્ઞાન વિના ગુરુ ભક્તિ કરે તદપી ભવ સાગર તે હતર કરવી ગુરુ ભક્તિ જ શિષ્ય જને પ્રાણ મોહ ગુરુદેવ તણે છે. પછી નુગરા નરના અવતાર ઉઠા. નુગરા એટલે શું ખબર? સુગરા મળજો લાખ, નુગરો મળજો નહીં એક. એક નુગરાના શિર ઉપર
લાખ પાપીનો ભાર છે, નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે. નુગરાને નો જડે હારો, નિરાશ સ્વામી કહે નુગરાને નો જડે હારો. હા, જહાજ મળ્યું પણ જહાજી નથી હલાવવાનો, કેવી રીતે પાર ઉતરવા? એ ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા. હા, નુગરાને નો જડે હારો. ઠાકોરના દર્શનથી દોષ ઘણો બેસે. જાણવો એ આમાં આત્મ હથિયારો, એ ઠાકોર કહેવાય. એને વચનમાં વિશ્વાસ હોય નહીં, દુઃખી હોય વિચાર શું કરે, પછી શું કરે? ના તો વચનની વાત છે છેલ્લામાં છેલ્લી. નરકે નુગરા નર ના અવતાર ઉઠા અજ કંઠ. અહીંયા બકરો હોય ને, બકરો એને આચળ હોય, પણ તમે ગમે એવા પાણી જોઈ અને આમ આમ કરો ને તો દૂધ ન નીકળે. અજ કંઠ વિશે સ્તન વ્યર્થ યથા, એટલે એ કાયદેસર આચળ જ હોય સ્તન, પણ એમાં દૂધ નીકળે. હા, બકરાને જોયું તમે, બે હોય આચળ જ જોઈ લો છો. પાણી લઈ વાટકામાં અને ધોઈને પછી આમ તેમ કરો ને તો દૂધ ન નીકળે. અજે કંઠ વિશે તન વ્યર્થ હતા. ગુરુ મુક્ત કરે ભવ આવરણે. ભવ એટલે સંસારીને આવરણ, એ આવરણ હટાવી દીધું. હું ને મારું આવરણ અંગથી ચાલ્યું. પુનિત મહારાજ કે આ અંગથી હું અને મારું આવરણ થાય. હું મટી ગયું મારું. પ્રાણ મોહ ગુરુદેવ. પછી ગુરુ ગૌરવ વર્ણનથી ગુરુ તત્વ અગમ્ય અગોચર છે. એ અગોચર છે. એક ઇન્દ્રિયોથી વહીવટ થાય એવો. એટલે નહીં, ગો એટલે ઇન્દ્રિયો, ચર એટલે ફરવું, જેનું ઇન્દ્રિયમાં ફરવું નથી. ગુરુ ગૌરવ વર્ણનથી પર છે, એને વર્ણન કોઈ હજી કરી શક્યું નથી. ગુરુ તત્વ અગમ્ય, ગમ્ય નથી, અગમ છે, અગોચર છે. કદી તેને કથાએ જ પૂર્ણ થાય. રણ મું ગુરુદેવ રણે છેલ્લે કે રણ છોડ ગુરુ, રણ છોડવતા. ધરવું શરણું સહ આર્જવતા. શરણાગત કિંકર ભીમ વણ. પ્રણમો ગુરુદેવ રણે ચરણે. આ દાસ થયા જો શરણાગત કિંકર ભીમ ભણે. ભીમજી વીરજી માણસ હતા, લોવાણાનો છોકરો. હા, એ વીરસુત કહેવાય. વીરજી બાબાનો દીકરો એટલે વીર. શરણાગત કિંકર દાસ ભીમ ભણે. પ્રણમો ગુરુદેવ ચરણ. હે સસાથી હાલો હાલો હાલો. કામ કરી બાપા દૂર અને ભજન ગાય ગોર્જન પર થોડું સત્સંગ કરે. મને આવડશે તો કરીશ. હા, અને ગરમ ગાંઠિયા બધા ખાય પછી ભગવાનની મને મારી માટે બોલે જ હવે.